તો નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માં મોંગલ। આપણે મકાઈ મિત્રો આપી દીધી છે અને મકાઈના ભાવ બરોબર આવ્યા તો નથી, આવ્યા ન કહેવાય ખેડૂત મિત્રો, કારણ કે 130 રૂપિયા મણ એટલે કાંઈ ન કહેવાય ભાવ, પણ કાંઈ વાંધો નહીં કહેવાય કે ખેડૂતો કોઈ દી નિરાશ નથી થતો અને ખેડૂત એની હિંમત કદી હારતો નથી। ખેતરના ખૂણામાંથી ભગવાન એને દઈ જ રહી છે। 130 રૂપિયા લેખે આપણે મકાઈ આપી દીધી મિત્રો અને કમ્પ્લેટ કાલે તોડી ગયા છે। અને હવે આ જો તમને દેખાય છે માલઢોરનો સારો છે મકાઈના, એ આપણે વાઢીએ છીએ। જો આપણી પાસે દાંતરડું છે ને જો આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે મિત્રો। એક કહેતા તમને ભૂલાઈ ગયો કે 130 રૂપિયા ભાવ અને ફિક્સ તો જુઓ તમે, 130 રૂપિયા ભાવ સામે 130 મણ મકાઈ થઈ અને આ મકાઈથી આપણે 1.5 ડબલું કરેલું એટલે 1.5 કિલો, 1.5 કિલોમાંથી 130 મણ ઉતરી એટલે ઘણી સારી ઉતરી કહેવાય। કારણ કે ચોમાસું મકાઈ રહી એટલે ચોમાસામાં મકાઈનો ઉતારો થોડોક આવતો નથી, અને જો તમે ઉનાળુ મકાઈ કરો અમેરિકન મકાઈ તો એમાં બહુ સારો એવો ઉતારો આવે મિત્રો। નહીં, મારું કહેવાનું એવું છે કે અમેરિકન મકાઈ કરાય જ તે મિત્રો, પણ એમાં શું છે કે મિત્રો આપણે થોડુંક મોડું થઈ ગયું હતું। જે આપણે 5મા મહિનામાં જે માવઠા ને એ બધું વરસાદને આવ્યું એના હિસાબે આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે મકાઈ સોંપી ન શક્યા અને થોડુંક મોડું થઈ ગયું એના હિસાબે। નકર જે આ 130 હતા એની જગ્યાએ આપણે શ્રાવણ મહિના પહેલાં 300 રૂપિયા ભાવ હતા મણના। જો શ્રાવણ મહિના પહેલાં તમે સોંપી ગયો તો તમારે મકાઈના ભાવ સારા આવે અને તમને સારો એવો નફો મળે મિત્રો। કારણ કે આનું બિયારણ બહુ મોંઘું આવે છે, 2600 રૂપિયાનો કિલો આવે છે। અને આમાં દવાનું ખાસ ને ખાસ ધ્યાન રાખવાનું છે, એમાં ખાસ ઈયળની દવા, પછી આપણે પાયામાં ખાતરો આપ્યા હોય, દવા આપી હોય, બિયારણ આપ્યું, આ બધું આપણે એમાંથી બાદ કરી તો આપણને નફામાં ઘણો નફો ઓછો મળે છે, ખોટ જાય છે આપણે મિત્રો। કારણ કે 130 રૂપિયા ભાવે કાંઈ કહેવાય નહીં ને કાંઈ વધે નહીં, પણ તોય છતાં આપણને સંતોષ છે મિત્રો। કારણ કે દેવાવાળો ઉપરવાળો છે, ભગવાન છે, ખેતરના ખૂણામાંથી ઘણું બધું દઈ દેશે। આપણે નિરાશ કદી થયા નથી ને નિરાશ કદી થશું પણ નહીં। આમ તો નથી કહેવાતો કે જગતનો તાત ખેડૂત એ જગતનો તાત છે, એ અમથું નથી કહેવાતું મિત્રો। કારણ કે જો આપણે સંતોષ છે, આપણે માલઢોર માટે સારો થઈ ગયો છે। આપણે એમ ગણશું કે આપણે આ સારો છે ને એ 50,000નો સારો છે, એવી રીતના ગણશું। કારણ કે 1 મહિનો આપણે કપાઈ જાય કમ્પ્લેટ જો માલઢોરનો સારો છે। આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે, જો કાલે લઈ ગયા તરત વાઢવાનું ચાલુ કરી દીધું છે। અને એકદમ માલઢોરને પશુને પણ મજા આવે છે ખાવાની, અને એકદમ ગળેટા હોય છે આના રાડા જે કહેવાય એ, અને કમ્પ્લેટ અને એકદમ ડોડા મસ્તીના છે હતા અને આપણે મિત્રો સંતોષ છે। હવે આ પડું ખાલી કરી અને મિત્રો આમાં આપણે ડુંગળી સોંપી દેવાની છે। તો બધાય મિત્રો, નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક શેર ને કોમેન્ટ કરજો। પશુપાલન લક્ષી અને ખેતીવાડી લક્ષીની વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે। જય દ્વારકાધીશ, જય માંગલમાં।